શ્રાવણમાં સાંભેલા ધાર વરસાદ વરસી રહ્યો છે। ગુજરાતમાં અત્યાર સુધી ક્યારેય ના સર્જાય હોય એ પ્રકારની પરિસ્થિતિ। અત્યારે મેઘરાજા એટલા મહેરબાન થયા છે કે એક સાથે 26 જિલ્લામાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યો છે। અમદાવાદની ખાસ કરીને વાત કરવામાં આવે, અમદાવાદમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ફરી એકવાર થોડા વિરામ બાદ ફરી એકવાર ભારે વરસાદની શરૂઆત। અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં પશ્ચિમ અમદાવાદની વાત કરવામાં આવે તો શ્યામલ, પ્રહલાદનગર, એસજી હાઈવે વિસ્તારમાં પણ વરસી રહ્યો છે વરસાદ। જીવરાજ પાર્ક અને વેજલપુરમાં પણ વરસાદ વરસી રહ્યો છે। અને અમદાવાદમાં આખરે કયા પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે, એક બાદ એક તમામ અમારા રિપોર્ટર્સ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપના સુધી પહોંચાડશે। અત્યારે અર્પણ જોડાઈ ગયા છે, સીધા અર્પણ પાસે જઈશું। અર્પણ, અમદાવાદમાં સાંભેલા ધાર જાણે કે બારે મેઘ ખાંગા થયા હોય તે રીતે વરસાદ વરસી રહ્યો છે। ફરી એકવાર ભારે વરસાદની શરૂઆત। અત્યારે તમે જ્યાં ઉપસ્થિત છો ત્યાંથી કયા પ્રકારની પરિસ્થિતિ, કેમ કે જ્યાં જુઓ ત્યાં માત્ર જળભરાવની સ્થિતિ દેખાઈ રહી છે। અર્પણ, બિલકુલ નિધિ, લગભગ 2:45 વાગ્યા બાદ એકાએક જ સવારનું જે વાતાવરણ કે જેનામાં થોડો સુધારો થયો હતો તે ફરી એકવાર બગડ્યું અને ગણતરીની મિનિટોમાં ભારેથી અતિ ભારે તીવ્રતા સાથેનો જે વરસાદ છે તે હજી પણ યથાવત છે અને તેના જ કારણે શહેરના મોટા ભાગના વિસ્તારમાં ફરી એકવાર પરોઢીએ અને વહેલી સવારે જે પ્રમાણે જળભરાવની સ્થિતિ હતી, પાણી ભરાયા હતા, તેવી સ્થિતિ ફરી એકવાર સર્જાઈ ચૂકી છે। અને હાલમાં હું પ્રહલાદનગર રોડ ખાતે ઉપસ્થિત છું। આપ જોઈ શકો છો વરસાદની જે તીવ્રતા છે, એક ધારો કોઈપણ પ્રકારના પવન વગરનો સીધો વરસાદ વરસી રહ્યો છે અને તેના જ કારણે ભર બપોરે વાહન ચાલકોને પોતાના વાહનોની લાઇટ પણ ચાલુ રાખવી પડી રહી છે। અને હાલ જે પરિસ્થિતિ છે, તમામ મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। એટલે હવે જે મેઘ મહેર નહીં પરંતુ કહેર બનીને વરસી રહ્યો તેવું હાલના તબક્કે કહી શકાય, કારણ કે ફક્ત અમદાવાદમાં નહીં, રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં, મોટાભાગના ગ્રામીણ વિસ્તારોમાં આ જ પરિસ્થિતિ છે। નાનું નગર હોય, મોટું મહાનગર હોય કે ગામડા હોય, ત્યાં આ જ પ્રમાણેનો અતિ ભારે વરસાદ છે અને તેના જ કારણે હવામાન વિભાગે જે પ્રમાણે આગામી 48 કલાક માટે જે રેડ એલર્ટ આપેલું છે તે જ મુજબનું વાતાવરણ પણ છે। કેમેરા પર્સનને કહીશ ઉપરની તરફના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરે। ભર બપોર છે અને બિલકુલ આકાશ જે છે અતિશય કાળા વાદળોથી ઘેરાઈ ચૂક્યું છે અને તેના જ કારણે આ ભારે વરસાદ પડી રહ્યો છે। એટલે શ્યામલથી લઈને એસજી હાઈવેને જોડતો આખો આનંદનગર, પ્રહલાદનગરનો જે વિસ્તાર છે ત્યાં આસપાસના તમામ જે માર્ગો છે તે પાણીમાં ગરકાવ થવા લાગ્યા છે અને વિવિધ જે વાહનો છે તે પણ આ પાણીમાં બંધ થવાની શરૂઆત થઈ ગઈ છે। એટલે અત્યંત તીવ્રતા સાથેનો જે વરસાદ છે તે અવિરતપણે ચાલુ છે અને આ વરસાદ હાલમાં તો લાંબા સમય સુધી બંધ થાય તેવી કોઈ જ શક્યતા જોવાતી નથી। નિધિ, બિલકુલ થી વરસાદ અત્યારે બંધ થાય એવી કોઈ સ્થિતિ દેખાઈ નથી રહી। અર્પણ, જોડાયેલા રહેજો। તો અત્યારે હાલ ફરી એકવાર તમને તમામ દ્રશ્યો બતાવીશું આખરે કયા પ્રકારની પરિસ્થિતિ અમદાવાદમાં સર્જાય છે। અમદાવાદનો કોઈ પણ એક વિસ્તાર નહીં હોય જ્યાં અત્યારે વરસાદ ન વરસતો હોય। તમે આ દ્રશ્યો જુઓ કેવી રીતે જે પાણી છે, વરસાદી પાણી છે, ગટરમાં જવું જોઈએ તેની જગ્યાએ ગટરના પાણી બેક મારી રહ્યા છે। આ પ્રકારની પરિસ્થિતિ ગઈકાલ રાતથી છે, કેમ કે ગઈકાલ રાતથી અવિરતપણે ભારે વરસાદ, રાતનો જે વરસાદ હતો તેના કારણે પૂરા અમદાવાદમાં જળભરાવની પરિસ્થિતિ સર્જાઈ હતી। જો કે સવારે થોડો વિરામ વરસાદે લીધો, હવે ફરી એકવાર મેઘરાજા પોતાની ઇનિંગ રમી રહ્યા છે, પરંતુ આ ઇનિંગ જાણે અમદાવાદ વાસીઓ પર કહેર રૂપી વરસાવવા માટે રમી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે। બે અલગ અલગ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। અમદાવાદમાં ભારે વરસાદની ફરી એકવાર શરૂઆત થઈ છે। મધરાતથી વરસાદના કારણે હજુ પણ પાણી નથી ઓસર્યા, તેની વચ્ચે ફરી એકવાર ધનાધન વરસાદી અત્યારે કહેર જોવા મળી રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી દ્રશ્યમાન થઈ રહ્યો છે। વાહન ચાલકો પોતાના વાહનોની લાઇટો ઓન રાખીને ચાલી રહ્યા છે, કેમ કે ધોળે દિવસે અત્યારે તો એ પ્રકારનું અંધારું છવાયું છે જેના કારણે લગભગ વિઝિબિલિટી પણ ધીમે ધીમે ડાઉન થઈ રહી છે। ફરીથી અર્પણ પાસે જઈશું। અર્પણ, આ તો એવી વાત થઈ કે લગભગ જન્માષ્ટમીમાં આ પ્રકારનો વરસાદ લાંબા સમયથી આપણે નથી જોયો। આજે જન્માષ્ટમી એ તહેવારની મજા આ વરસાદ બગાડી રહ્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। બિલકુલ નિધિ, જન્માષ્ટમીની મજા તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વધુ હોય છે અને આપણે ગઈકાલથી જોઈ ચૂક્યા છે કે જે મેળા છે તેના ગ્રાઉન્ડ કેવા ઘૂંટણ સુધીના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને આજે જ્યારે કૃષ્ણ જન્મોત્સવ મોડી રાત્રે ઉજવવાનો છે ત્યારે
તમામ ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. મંદિરોમાં પણ મોટી ભીડ થવાની સંભાવના હતી, પરંતુ હાલમાં જે વાતાવરણ છે તેને જોતા હવે લોકો આવા વાતાવરણમાં ઘરની બહાર નીકળવાનું ટાળે તેવું લાગી રહ્યું છે. કારણ કે ચારે તરફ કોઈ પણ વિસ્તારમાં જાઓ, જ્યાં પણ ભગવાન કૃષ્ણનું મંદિર હશે ત્યાં પણ એટલો જ વરસાદ છે અને તેના કારણે ત્યાં પણ જળભરાવ એટલો જ જોવા મળશે. એટલે આવા વરસાદમાં પરિવાર સાથે તમારે ફસાવાનું થાય તેના કરતાં સ્વાભાવિક છે કે દરેક લોકો એ જ વિચારશે કે ઘર બેઠા આપણી ચેનલના માધ્યમથી ભગવાનના દર્શન કરી લઈએ. કારણ કે આપણે પણ વિવિધ પ્રતિનિધિ છે, શામળાજી ખાતે ઉપસ્થિત છે, ડાકોર ખાતે ઉપસ્થિત છે અને દ્વારકાધીશ મંદિર ખાતે પણ ઉપસ્થિત છે. જ્યારે રાત્રે જન્મોત્સવની ઉજવણી થશે, કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે, ત્યારે ઝી 24 કલાક ઉપર દર્શકો બેસી અને આ પોતાના જે દર્શન છે તે નિહાળશે. એટલે સરકારે અને અમદાવાદ શહેર માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ પણ ચેતવણી આપી છે કે જે પ્રમાણેનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેને ધ્યાનમાં રાખી અને અત્યંત જરૂરી કામ ન હોય ત્યાં સુધી લોકોએ પોતાના ઘરની બહાર ન નીકળવું. ને નિધિ, હજી હું જ્યારે આ વાત કરી રહી છું તે દરમિયાન વરસાદની તીવ્રતા જે હતી તેના કરતાં વધી ગઈ છે. એટલે અંદાજ લગાવી શકીએ છીએ કે વરસાદ બંધ થવાનું તો નામ જ નથી લેતો, તેની સરખામણીમાં સતત તેની તીવ્રતા વધી રહી છે. એટલે આગામી કલાકો અમદાવાદ શહેર માટે કેવા પડકારરૂપ હશે અને શહેરની પરિસ્થિતિ શું હશે તેનો હાલ આપણે અંદાજ લગાવી શકીએ એમ નથી. નિધિ, બિલકુલથી અર્પણ, પૂરી માહિતી માટે આભાર. પરિસ્થિતિ પર નજર રાખજો. ફરીથી આપની પાસે આવીએ છીએ તો મેઘરાજા આ વખતે જાણે કે તહેવાર બગાડવાનું મન રાખીને બેઠા હોય તે પ્રકારે મેઘરાજા અમદાવાદમાં ધનાધન બેટિંગ કરી રહ્યા છે. અહીંયા તમે જુઓ કે આ પ્રકારના દ્રશ્યો અમદાવાદમાંથી સામે આવ્યા છે કે એટલું પાણી ભરાઈ ગયું છે કે હવે વાહનો નહીં પરંતુ બોટના સહારે લોકોને રહેવું પડી રહ્યું છે. બોટ પણ તમે ચલાવી શકો એટલા પાણી અત્યારે રસ્તાઓ પર ભરાઈ ચૂક્યા છે. એટલે એવું કહેવું અતિશયોક્તિ નથી કે અમદાવાદ રસ્તાઓ પર અત્યારે નદીઓ વહી રહી છે. આમ તો આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગે પહેલેથી રેડ એલર્ટ આપેલું હતું. 1 વાગે પણ જે આગાહી આવી તેમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને સાથે સાથે તમામ લોકોને અપીલ પણ કરવામાં આવી હતી કે કામ વગર બહાર ન નીકળો, કેમ કે ભારે વરસાદ થઈ શકે છે. ભારેથી અતિભારે વરસાદ વચ્ચે જળ ભરાવની પરિસ્થિતિ અને એ જળ ભરાવની પરિસ્થિતિ વચ્ચે તમે લોકો ફસાઈ પણ શકો છો. એટલા માટે સરકાર તેમજ હવામાન વિભાગ, તંત્ર અને પ્રશાસન દ્વારા તમામ લોકોને અપીલ કરવામાં આવી હતી કે જરૂરી ના હોય ત્યાં સુધી કામ વગર ઘરની બહાર ન નીકળો. પણ છતાં પણ નોકરિયાત વર્ગ હોય, ઘણા લોકોની ઇમરજન્સી આવતી હોય તેવા લોકો પોતાની ગાડીઓને વ્હીકલ લઈને બહાર નીકળ્યા છે. તેમની શું હાલત થઈ છે તમે ટીવી સ્ક્રીન પર જુઓ. તેમની શું હાલત થઈ છે. વાહનો બંધ પડી જાય છે. ઢીચણસ્તમાં પાણીમાંથી વાહનો બહાર કાઢવા, જો વાહનો બંધ પડે તો એ વખતે આખરે આ પ્રકારના વરસાદમાં ક્યાં જવું. એટલે લોકો અટવાઈ રહ્યા છે, લોકોની મુશ્કેલી વધી રહી છે. જો કે તંત્ર અને પ્રશાસનની પ્રી મોન્સૂનની કામગીરી તો થોડા વરસાદમાં જો પોલ ખોલી દેતી હોય તો પછી અત્યારે મેઘરાજા જ્યારે પોતાનો પ્રકોપ આટલો વરસાવી રહ્યા હોય તો પછી એમાં તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી આખરે ક્યાં દેખાવાની? એ તો ધોવાઈ જ જવાની છે ને. એટલે એમના પર તો સવાલ ત્યાંના ત્યાં ઉપસ્થિત છે. મોટા યક્ષ પ્રશ્નો ઉઠી રહ્યા છે. પણ અત્યારે હાલની પરિસ્થિતિ તમે જુઓ. હવે તો અમદાવાદ વાસીઓ માત્ર એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે મેઘરાજા ખમૈયા કરો. અમે પ્રાર્થના કરી હતી કે તમે અમારા પર વરસો, કેમ કે અમારા અમદાવાદમાં તમે ઓછો વરસાદ વરસાવ્યો હતો, પણ અત્યારે હાલ જે પ્રકારનો પ્રકોપ મેઘરાજા વરસાવી રહ્યા છે તેના ત્રાહિમામ અમદાવાદ વાસીઓ પોકારી રહ્યા છે તેવું કહેવું પણ અતિશયોક્તિ નથી. કેમ કે કોઈ પણ વિસ્તારમાં જાઓ, અમદાવાદના અલગ અલગ કોઈ પણ વિસ્તારમાં જાઓ, તમને માત્ર ને માત્ર નદીઓની વચ્ચે તરતા શહેરો જોવા મળશે, તરતા ઘરો જોવા મળશે. તમને ખબર જ નહીં પડે કે જે રસ્તા પર વાહન ટ્રાફિક જામની સ્થિતિ સર્જતા હતા ત્યાં આગળ ત્યારે પાણી વહી રહ્યા છે અને ત્યાં આગળ તળાવો સર્જાઈ રહ્યા છે. તમે બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જુઓ કેવી રીતે પાણી બેક મારી રહ્યા છે. એટલે કે ગટર લાઇન મારફતે જે અમદાવાદમાં વરસાદી પાણીનો નિકાલ થતો હોય છે એ જ ગટર લાઇન મારફતે અત્યારે પાણી બહાર આવી રહ્યા છે. તો પછી આ વરસાદી પાણી ઓસરે ક્યાંથી તે સવાલ થાય જ. અત્યારે પરિસ્થિતિ એ સર્જાય છે કે વિઝિબિલિટી ડાઉન છે. કાળા ડિબાંગ વાદળો એટલી ઘનતા સાથે અમદાવાદ પર મંડરાઈ રહ્યા છે જેના કારણે ધોળે દિવસે પણ ઘનઘોર અંધારી રહ્યું છે વાતાવરણ. જી હા, પ્રકાશની કમી અને તેના કારણે અત્યારે તમામ ગાડીઓ પોતાની લાઇટો ઓન રાખીને ચાલી રહી